क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર જે ફ્લાવર પાર્ક છે, ફ્લાવર પાર્કમાં જ અત્યારે ગ્લો ગાર્ડન જે છે, નાઇટ ફ્લાવર પાર્ક રીતે જે છે અમે આને જેને કહીએ છીએ, આનો અમે અહીંયા જે છે લગાવ્યો છે ને એ જે છે ફ્લાવર શો જ્યારે ચાલુ થશે આના સાથે જે છે પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. સર, આની એન્ટ્રી કોઈ ફી રાખવામાં આવશે અને કેટલા સમય સુધી તેનો સમય નક્કી કરવામાં આવશે? વિશેષતા અત્યારે જે છે ફ્લાવર શો સાથે આની કોઈ અલગથી ફી નહીં રાખવામાં આવશે, કોઈ અલગથી એન્ટ્રી ફી નહીં રાખવામાં આવશે, પણ ફ્લાવર શો પત્યા પછી જે છે અલગથી ફી પણ નક્કી કરવામાં આવશે અને આનો જે સમય છે સમર અને વિન્ટરમાં અલગ અલગ રાખવામાં આવશે. કેમ કે આની જે છે આ ફ્લાવર ગ્લો ગાર્ડનની સારો જે દેખાય છે જ્યારે અંધેરું થઈ જાય ત્યારે દેખાય છે અને અમે સમરમાં જે છે અમે વિચારીએ છીએ કે 7:30થી પછી જે છે ચાલુ થશે અને વિન્ટરમાં જે છે 6:30થી પછી ચાલુ થશે. ખાસ તો આકર્ષણનું કેન્દ્ર ગણાય તેવા કયા પ્રકારના પ્રકલ્પો સ્કલ્પચર કહેવાય કે શું કઈ રીતના બનાવાયા છે? આ ગ્લો ગાર્ડનમાં લગભગ જે છે અમે 40થી ઉપર અલગ અલગ છોટા મોટા સ્કલ્પચરો બનાવ્યા છે અને એક જંગલની થીમ પણ આપી છે, જેમાં શેરથી લઈને જીરાફથી લઈને હિરણથી લઈને આનો જે છે બધાને એક પરિવાર જેવા હોય. આના સાથે સાથે બધા અમે સ્કલ્પચર રાખ્યા છે. સાથે સાથે બાળકો માટે જે છે અમે કાર્ટૂન કેરેક્ટરના પણ જે સ્કલ્પચરો રાખ્યા છે. આના સાથે સાથે અમે ટેબલ મેજ જે છે એવું પણ રાખ્યો છે. ઝૂલા પણ સ્વિંગ્સ પણ જે છે એ પણ ગ્લો ગાર્ડનમાં રાખ્યા છે કે તેમાં સાથે જે બાળક રહેશે અમે જે કોઈ પણ ખેલશે તો આમાં જે છે આનો એક અલગ જે છે આનો અનુભવ એ કરી શકે છે. સાથે સાથે એક જે છે અમે લાવી રહ્યા છે બટરફ્લાય સ્વિંગ પણ જે છે, તો આમાં પણ જે છે જ્યારે કોઈ હોય તો આને એક અલગ લાઇટિંગો સાથે અનુભવ થશે. સાથે સાથે જે છે ફ્લોર પણ અમે જે છે અટ્રેક્ટિવ લાઇટિંગવાળો બનાવ્યો છે. તો આ મુજબ એક જે છે આખું નવો યુનિક એક્સપિરિયન્સ અમદાવાદવાસીઓને મળે આના માટે એક રિવરફ્રન્ટનો જે છે અભિગમ છે.